લેક્ચરમાં આપણે લિપિડના બંધારણીય ઘટકો ફેટી એસિડ અને આલ્કોહોલ એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવેલી હતી. આજના લેક્ચરમાં આપણે જોશું લિપિડ અને એની રચના. લિપિડ એટલે શું, જેને કહેવાય લિપિડના બંધારણમાં શું આવેલું હોય. લિપિડના બંધારણમાં આલ્કોહોલનો એક અણુ અને એની સાથે ફેટી એસિડના 1 થી 3 અણુ આવેલા હોય. નીટની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. નીટ 2017ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે લિપિડના બંધારણમાં આલ્કોહોલનો એક અણુ હોય અને ફેટી એસિડના 1 અથવા 3 અણુ આવેલા હોય. આ તો જનરલ વ્યાખ્યા થઈ. આલ્કોહોલ એટલે શું, તો કે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ, જેને આપણે ROH કહીએ, અને ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે કે જેને આપણે ગ્લિસરોલ 1,2,3 પ્રોપેન ટ્રાયોલ પણ કહી શકાય. ફેટી એસિડ ક્યાં હોય, તો કે સંતૃપ્ત ફેટી એસિડ, અસંતૃપ્ત ફેટી એસિડ, ટૂંકી શૃંખલા હોય અથવા તો લાંબી શૃંખલાવાળા હોય, ગમે તે હોઈ શકે. તો બેમાંથી કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ, જે આપણે આગળના લેક્ચરમાં શીખી ચૂક્યા છીએ, આગળનું લેક્ચર ફરીથી રિવિઝન કરી લેજો. આગળનું લેક્ચર ફરીથી રિવિઝન કરી લેજો. આલ્કોહોલ તરીકે શું હોય, મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ અથવા ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. ફેટી એસિડના 1 અથવા 3 અણુ, પણ ક્યાં ફેટી એસિડ, તો કે સંતૃપ્ત હોય અથવા અસંતૃપ્ત હોય, અને ટૂંકી શૃંખલા હોય અથવા લાંબી શૃંખલા હોય. લિપિડના પ્રકારની વાત કરીએ આપણે. લિપિડના પ્રકાર. લિપિડના 3 પ્રકારના લિપિડ હોઈ શકે. સાદા લિપિડ, જટિલ લિપિડ અને સ્ટીરોઇડ. 3 પ્રકારના લિપિડ હોઈ શકે. સાદા લિપિડ, જટિલ લિપિડ અને સ્ટીરોઇડ. સાદા લિપિડમાં પણ આજ મેં કીધું એમ આલ્કોહોલનો એક અણુ અને ફેટી એસિડના 1 થી 3 અણુ. સાદા લિપિડના 2 પ્રકાર પડે છે. સાદા લિપિડ છે એને આપણે 2 ભાગમાં વહેંચી શકાય. મીણ અને ટ્રાયગ્લિસરાઇડ. ટ્રાયગ્લિસરાઇડ અને બીજો પ્રકાર છે એ મીણ. સાદા લિપિડના 2 પ્રકાર પડે છે, ટ્રાયગ્લિસરાઇડ અને મીણ. ટ્રાયગ્લિસરાઇડ અને મીણ એટલે શું, તો કે મીણની અંદર આલ્કોહોલ તરીકે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય. મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ અને ફેટી એસિડનો એક અણુ. ફેટી એસિડનો એક અણુ આવેલો હોય. મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે આપણે શું કહેવાય, ROH. ફેટી એસિડને સામાન્ય રીતે દર્શાવવું તો RCOOH. આ બે એક વસ્તુ જોડાય એટલે કે એક મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ અને એક ફેટી એસિડ જોડાય. ફેટી એસિડ ગમે તે પ્રકારનો હોય, સંતૃપ્ત કે અસંતૃપ્ત, તો જે બને એને મીણ કહેવાય. એને શું કહેવાય, મીણ કહેવાય. ટ્રાયગ્લિસરાઇડ. ટ્રાયગ્લિસરાઇડના બંધારણમાં ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય. ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય. 2 જ આલ્કોહોલ આપણે જોવાના, એક ટ્રાયહાઇડ્રોક્સી, એક મોનોહાઇડ્રોક્સી. લિપિડના બંધારણમાં જે આલ્કોહોલ હોય કાં મોનોહાઇડ્રોક્સી હોય કાં ટ્રાયહાઇડ્રોક્સી હોય. તો ટ્રાયગ્લિસરાઇડમાં ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ, જેનું બીજું નામ છે ગ્લિસરોલ, એ હોય. અને એની સાથે ફેટી એસિડના 3 અણુ જોડાયેલા હોય. કેટલા? 3 અણુ. આમાં કેટલા હોય? 1. હા, પછી એ ફેટી એસિડ સંતૃપ્ત પણ હોઈ શકે અને અસંતૃપ્ત પણ હોઈ શકે. 2 માંથી ગમે તે હોઈ શકે. આની આપણે રચના જોઈએ, ટ્રાયગ્લિસરાઇડની રચના. તો ટ્રાયગ્લિસરાઇડમાં આપણે શું કીધું, ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. શું લીધું? ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલને આપણે કેમ દર્શાવશું? CH2OH, CH2OH, CH2OH. આ ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. ટ્રાયગ્લિસરાઇડની અંદર ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલનો એક અણુ છે, એની સાથે ફેટી એસિડ જોડાશે. કેટલા? 3. ફેટી એસિડ ગમે તે હોય. આપણે ઘણા બધા ફેટી એસિડ વિશે શીખી ગયા. સંતૃપ્ત ફેટી એસિડ, અસંતૃપ્ત ફેટી એસિડ, પામેટિક એસિડ, ઓલિક એસિડ, બ્યુટારિક એસિડ, સ્ટીયરિક એસિડ વગેરે. પણ અત્યારે આપણે એને સામાન્ય સ્વરૂપમાં લખું તો RCOOH.
RCOOH HOOCR અહીંયા HOOCR શું લખ્યું છે? ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે કે આલ્કોહોલનો એક અણુ અને ફેટી એસિડના કેટલા અણુ છે? 3 ફેટી એસિડ છે, 1, 2 અને 3. આ બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે એ પ્રક્રિયા છે નિર્જલીકરણ. એટલે આ પ્રક્રિયામાં શું દૂર થાય? પાણી દૂર થાય. કઈ રીતે પાણી દૂર થાય? તો કે અહીંથી તમે જુઓ કે OH અને H આ H2O 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 પાણીના અણુ દૂર થયા. કેટલા પાણીના અણુઓ દૂર થાય? 3. પાણીના 3 અણુ દૂર થઈ જાય અને આ બંને જોડાઈ જાય એટલે પરિણામી જે રચના બનશે એ શું બનશે? CH2 CH CH2 પછી O O C R1 O O C R2 O O C R3. આ જે બંધ બન્યો એને કહેવાય એસ્ટર બંધ. કયો બંધ કહેવાય? એસ્ટર બંધ. પ્રોટીનમાં પેપ્ટાઇડ બંધ. પ્રોટીનમાં કયો બંધ હોય? પેપ્ટાઇડ બંધ. એમ લિપિડની અંદર એસ્ટર બંધ જોવા મળે. આલ્કોહોલ તરીકે ગ્લિસરોલ ફેટી એસિડના 3 અણુ સાથે જોડાય ત્યારે કઈ પ્રક્રિયા થાય? તો કે નિર્જલીકરણ, પાણી દૂર થાય. અને આ બંને જોડાય ક્યાં બંધથી જોડાય? તો કે એસ્ટર બંધથી જોડાય. અને જે રચના બની એ રચનાને આને કહેવાય ટ્રાયગ્લિસરાઇડ કહેવાય. ટ્રાયગ્લિસરાઇડ. અને શું કહેશું આપણે? ટ્રાયગ્લિસરાઇડ. હવે દાખલા તરીકે અહીંયા R1 R2 R3 માં તમે ગમે ફેટી એસિડ મૂકી શકો. અહીંયા સ્ટીયરિક એસિડ લખી નાખો. સ્ટીયરિક એસિડ સ્ટીયરિક એસિડ સ્ટીયરિક એસિડ. સ્ટીયરિક એસિડનું સૂત્ર શું હતું આપણે? સ્ટીયરિક એસિડ તો કે CH3CH216. અહીંયા R તરીકે તમે આમ લખી નાખો CH3CH216 પછી COOH. તો આ સ્ટીયરિક એસિડ છે. R ની જગ્યાએ આટલું લખી નાખવાનું CH3CH216 લાંબી શૃંખલાવાળો એટલે આવી જાય. તો અહીં R ની જગ્યાએ શું આવી જાય? CH3CH216. તો આને કહેવાય ટ્રાયસ્ટીયરેટ. સ્ટીયરિક એસિડ હોય તો સ્ટીયરેટ. અહીંયા જે લખેલું છે ઇક્વેશનની જનરલ ફોર્મમાં છે. ફેટી એસિડ હોય એ પ્રમાણેનું નામ બદલતું રહે. ટૂંકમાં ટ્રાયગ્લિસરાઇડ. આ ટ્રાયગ્લિસરાઇડ છે. ટ્રાયગ્લિસરાઇડમાં શું આવેલું હોય? એસ્ટર બંધ આવેલો હોય. શું બંધ આવેલો હોય? એસ્ટર બંધ. ટ્રાયગ્લિસરાઇડ કેમ બને? ગ્લિસરોલનો એક અણુ અને ફેટી એસિડના 3 અણુ જ્યારે જોડાય ત્યારે પાણી છૂટું પડે એટલે નિર્જલીકરણ થાય, ડિહાઇડ્રેશન થાય અને એસ્ટર બંધ દ્વારા જોડાય અને ટ્રાયગ્લિસરાઇડ બને. ટ્રાયગ્લિસરાઇડના પાછા 2 પ્રકાર પડે જેને કહેવાય ચરબી અથવા તો મેદ અને તેલ. ચરબી અથવા તો જેને શું કહેશું આપણે? મેદ અને તેલ. ચરબી એટલે શું? તો કે જે સામાન્ય તાપમાને ઘન સ્વરૂપે હોય અને તેલ છે એ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય. દાખલા તરીકે આના ઉદાહરણમાં આપણે શું લેશું? ચરબીના ઉદાહરણમાં તો કે માખણ અને ઘી. આના ઉદાહરણમાં તો કે કોઈ પણ પ્રકારનું તેલ. આપણે અલગ અલગ પ્રકારના તેલ લઈએ. દાખલા તરીકે જીંજલીનું તેલ કે અન્ય કોઈ પણ તેલ. બેયમાં ફરક શું હોય? તો કે ટ્રાયગ્લિસરાઇડના પ્રકાર છે. બંનેના બંધારણની અંદર આ બંનેના બંધારણમાં ગ્લિસરોલ તો હોય જ. ગ્લિસરોલ એટલે કે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ તો બંનેમાં છે જ. પણ ફેટી એસિડ તમે જુઓ તો એ બદલી જાય. જે પ્રવાહી છે આમાં અસંતૃપ્ત ફેટી એસિડ હોય. અસંતૃપ્ત ફેટી એસિડ અને આમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય. એટલો ફેર. મતલબ કે આપણે જે વાત કરી અહીંયા આ ટ્રાયગ્લિસરાઇડ છે. આ ટ્રાયગ્લિસરાઇડની અંદર જો આ ફેટી એસિડ છે, આ ફેટી એસિડ એ અસંતૃપ્ત હોય તો એ પ્રવાહી સ્વરૂપે હોય એને કહેવાય તેલ. અને જો એ ફેટી એસિડ છે એ સંતૃપ્ત પ્રકારના હોય, સંતૃપ્ત ફેટી એસિડ, તો એ ઘન સ્વરૂપે હોય એને કહેવાય ચરબી અથવા તો મેદ. તેલ અને ચરબીનો શું ફરક છે? તો કે તેલ પ્રવાહી સ્વરૂપે હોય, એના બંધારણમાં અસંતૃપ્ત ફેટી એસિડ આવેલા હોય. આ 3 ફેટી એસિડ કેવા હોવા જોઈએ? અસંતૃપ્ત.
અને ચરબી અથવા મેદ જે ઘન સ્વરૂપે હોય, ઘી, માખણ, એમાં ત્રણેય ફેટી એસિડ સંતૃપ્ત પ્રકારના હોય. હવે સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા, ફરીથી રિવિઝન કરી લેજો કે અસંતૃપ્ત ફેટી એસિડમાં દ્વિબંધ હોય. એટલે નિકલ ઉદ્દીપકની હાજરીમાં એનું તમે હાઇડ્રોજનેશન કરો એટલે સંતૃપ્ત ફેટી એસિડમાં ફેરવાઈ જાય. નિકલ ઉદ્દીપકની હાજરીમાં શેમાં ફેરવાઈ જાય? સંતૃપ્ત ફેટી એસિડમાં. તો તમે તેલમાં જે તેલ છે એમાં નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરો. તેલની અંદર નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરો તો તેલમાં રહેલા અસંતૃપ્ત ફેટી એસિડ સંતૃપ્ત ફેટી એસિડમાં ફેરવાઈ જાય. અને જો એ અસંતૃપ્તમાંથી સંતૃપ્ત થઈ જાય તો એ પ્રવાહીમાંથી કેવું બની જાય? ઘન બની જાય. એટલે કે તેલમાંથી ઘી બને. તો તેલમાંથી ઘી એટલે આ કયું ઘી છે? તો કે વનસ્પતિ ઘી, જે આપણે ડાલડા ઘી કહીએ એટલે કે વનસ્પતિ ઘી કહીએ. એ ડાલડા ઘી કઈ રીતે બને? તો કે તેલમાં નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરો એટલે તેલમાં રહેલા અસંતૃપ્ત ફેટી એસિડ સંતૃપ્ત ફેટી એસિડમાં ફેરવાઈ જાય અને એ ઘન સ્વરૂપ ધારણ કરે. તો એ તેલનું જે જામી ગયેલું ઘન સ્વરૂપ છે જેને આપણે ઘી તરીકે ઓળખીએ, ડાલડા ઘી અથવા તો વનસ્પતિ ઘી તરીકે ઓળખીએ, એ આ પ્રક્રિયાના આધારે બને. તો લિપિડની અંદર આપણે શું જોયું? સાદા લિપિડ. સાદા લિપિડની અંદર ટ્રાઇગ્લિસરાઇડ અને મીણ. મીણ તરીકે તો કે મધમાખીનું મીણ આપણે કહીએ, એ બી વેક્સ, તો એ એક પ્રકારનું મીણ છે. મધનું મીણ જે હોય મધમાખીનું. તો મીણની અંદર મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય. મીણના ઘણા બધા ઉદાહરણ છે. વનસ્પતિની અંદર પણ મીણ જોવા મળે. દાખલા તરીકે ક્યુટીન. ક્યુટીન વનસ્પતિમાં જોવા મળતું મીણ છે, પર્ણની સપાટી પર હોય. સુબેરીન છે, એ મીણ છે. આ બધા મીણના ઉદાહરણ છે. તો મીણમાં મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય અને ફેટી એસિડનો એક અણુ હોય. બે એક જ હોય. ટ્રાઇગ્લિસરાઇડમાં આલ્કોહોલ એક જ છે, ત્રણ નથી, પણ ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ છે એટલે કે ગ્લિસરોલ છે અને ફેટી એસિડના ત્રણ અણુ છે. હવે આ ફેટી એસિડ છે એ સંતૃપ્ત હોય. આ ફેટી એસિડ કેવા હોય? સંતૃપ્ત, તો એ ચરબી કહેવાય. અને આ ફેટી એસિડ છે એ અસંતૃપ્ત હોય તો એને કહેવાય તેલ કહેવાય. એટલે કે ચરબી અને તેલ કોના પ્રકાર થયા? ટ્રાઇગ્લિસરાઇડના બે પ્રકાર, ચરબી અને તેલ. આ ઘન સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે હોય. ઉદાહરણ તરીકે માખણ, ઘી, તેલ. આમાં ગ્લિસરોલ અને સંતૃપ્ત ફેટી એસિડ, આમાં ગ્લિસરોલ અને અસંતૃપ્ત ફેટી એસિડ. સમીકરણ દ્વારા સમજીએ કે આ શું છે? તો કે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ CH2OH, CH2OH, CH2OH. એની સાથે ત્રણ ફેટી એસિડ જોડી દીધા. અત્યારે ગમે તે છે એટલે આપણે R1, R2, R3 લખ્યું. દાખલા તરીકે સ્ટીયરિક એસિડ જોડવા હોય, સ્ટીયરિક એસિડ શેમાં આવશે? સ્ટીયરિક એસિડ સંતૃપ્ત ફેટી એસિડમાં આવશે. તો અહીંયા સ્ટીયરિક એસિડનું સૂત્ર લખવાનું. ઓલિક એસિડ લખો તો એ અસંતૃપ્ત ફેટી એસિડ થઈ ગયો, તો અહીંયા ઓલિક એસિડ લખી શકો, જે લખો એ. તો અહીંયા ત્રણ ફેટી એસિડ છે, આલ્કોહોલનો એક અણુ છે. અહીંથી H2O, 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 પાણીના ત્રણ અણુ છૂટા પડે એટલે આ પ્રક્રિયાને કહેવાય નિર્જલીકરણ. અને જે બંધ બન્યો, જે જોડાય છે, એ પ્રોટીનમાં પેપ્ટાઇડ બંધ છે, એમ અહીંયા લિપિડમાં કયો બંધ છે? એસ્ટર બંધ છે. એટલે કે એસ્ટરિફિકેશન થયું અને જે રચના બની એને ટ્રાઇગ્લિસરાઇડ કહેવાય. હવે એમાં જે ફેટી એસિડ છે એને આધારે ટ્રાઇગ્લિસરાઇડ કાં તેલ હોય કાં ચરબી હોય. અને તેલમાંથી ચરબી બની શકે કઈ રીતે? તો કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં તમે હાઇડ્રોજન વાયુ પસાર કરો તો એ બદલી શકે. તો આ જે રચના આપણે જોઈએ એ શેની રચના જોઈએ? સાદા લિપિડ. સાદા લિપિડની રચના જોઈએ આપણે. બીજો મુદ્દો આવશે જટિલ લિપિડ. લિપિડના પ્રકારમાં આપણે જોઈએ જટિલ લિપિડ. જટિલ લિપિડ એટલે પ્રોટીન જેવું જ. જ્યારે લિપિડની સાથે બિન લિપિડ ભાગ જોડાય, લિપિડની સાથે બિન લિપિડ ભાગ જોડાય, લિપિડ વત્તા બિન લિપિડ ભાગ, ત્યારે જે બને એને જટિલ લિપિડ કહેવાય. દાખલા તરીકે ગ્લાયકોલિપિડ. ગ્લાયકોલિપિડ એટલે કાર્બોદિત એ લિપિડ સાથે જોડાઈ ગયેલું છે. કેમાં હોય? ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ ગોલ્ગી કાય. ગોલ્ગી કાય છે ગ્લાયકોપ્રોટીન ગ્લાયકોલિપિડ બનાવે. આગળના ચેપ્ટરમાં આવી ગયું ગોલ્ગી કાયની ટૂંક નોંધ. તો એ જટિલ લિપિડ છે. કોષ રસ પટલના બંધારણમાં શું હોય? ફોસ્ફોલિપિડ. તો લિપિડની સાથે શું જોડાયેલું છે? ફોસ્ફેટ. તો એને શું કહેવાય? જટિલ લિપિડ. લિપિડ ઉપરાંત બીજું કંઈ જ્યારે લિપિડમાં જોડાયેલું હોય ત્યારે એને શું કહેવાય? જટિલ લિપિડ કહેવાય. લિપોપ્રોટીન. એવા કેટલાક ઉદાહરણ છે. લેસિથિન. લેસિથિન આ ફોસ્ફોલિપિડ છે. શું છે? ફોસ્ફોલિપિડ. લેસિથિન. લેસિથિન છે એ નાઇટ્રોજનયુક્ત ઘટક છે
અને ફેફસાની અંદર જે વાયુકોષ્ઠ હોય, આપણા ફેફસામાં વાયુકોષ્ઠ એની સપાટી ઉપર આવેલું હોય, ઈંડાની જર્દીમાં પણ આવેલું હોય, તો એ રુધિરની અંદર વાહક અણુ તરીકે પણ કાર્ય કરે. એમાં કોલાઇન નામનું ઘટક આવેલો હોય. લેસિથિન, લેસિથિન પછી જોઈએ સિફેલિન. સિફેલિન એ પણ ફોસ્ફોલિપિડ છે. આ ફોસ્ફોલિપિડના ઉદાહરણ આપું છું. સિફેલિન શું છે? તો કે ઈંડાની જર્દીમાં રુધિરની અંદર આવેલા ત્રાકકણ અને ચેતાપેશીમાં જોવા મળતો ફોસ્ફોલિપિડ છે, સિફેલિન જેને કહેવાય. સ્ફિંગોલિપિડ, સ્ફિંગોલિપિડ આ પણ ફોસ્ફોલિપિડ જેને કહી શકાય. એ ચેતાની અંદર આવેલા મજ્જાપડ, ચેતાપેશી, ચેતામાં આવેલા મજ્જાપડ એની અંદર આવેલું હોય. ચેતાપેશીની અંદર ભૂખરું દ્રવ્ય, શ્વેત દ્રવ્ય, કદાચ કોઈનું જનરલ નોલેજ હોય, આપણે ભણશું આગળ જ્યારે ચેતાપેશી ભણશું ત્યારે, પણ મગજમાં હોય ભૂખરું દ્રવ્ય, શ્વેત દ્રવ્ય, તો જે મજ્જાપડ હોય એ ચેતાપેશીમાં હોય, એ સ્ફિંગોલિપિડનું બનેલું હોય. તો આ બધા જ છે એ ફોસ્ફોલિપિડના ઉદાહરણ થયા, લેસિથિન, સિફેલિન અને સ્ફિંગોલિપિડ. આવી જ રીતના બીજા કેટલાક અગત્યના ઘટકો પણ છે, એ ખાલી યાદ રાખવાના. સેરિબ્રોસાઇડ અને ગેંગ્લિયોસાઇડ ચેતાપેશીના બંધારણમાં આવેલા હોય. અત્યારે યાદ ના રાખો તો ચાલે. તો જટિલ લિપિડ કોને કહેવાય? જ્યારે લિપિડ સાથે બિન લિપિડ ભાગ જોડાય. ઉદાહરણ તરીકે ગ્લાયકોલિપિડ, લિપિડમાં કાર્બોદિત આવી ગયું. ફોસ્ફોલિપિડ, લિપિડમાં ફોસ્ફેટ આવી ગયું. ફોસ્ફોલિપિડના પાછા સ્પેસિફિક ઉદાહરણ છે લેસિથિન, વાયુકોષ્ઠ, ફેફસામાં ઈંડાની જર્દીમાં આવેલું હોય, વાયુકોષ્ઠમાં આવેલું હોય ફેફસામાં. સિફેલિન ચેતાપેશીમાં આવેલું હોય. સ્ફિંગોલિપિડ એ પણ ચેતાપેશીમાં આવેલું હોય. તો આ બધા એના ઉદાહરણ છે. અન્ય કેટલાક ઉદાહરણ પણ છે. તો આને કહેવાય જટિલ લિપિડ. એમ તો લિપોપ્રોટીન, લિપોપ્રોટીન એમાં લિપિડની સાથે શું આવેલું છે? પ્રોટીન. ક્યાં આવેલું લિપોપ્રોટીન? લાઇસોજોમનું પટલ. લાઇસોજોમનું પટલ શેનું બનેલું હોય? લિપોપ્રોટીન. તો આમાં પ્રોટીન આવેલું છે લિપિડ સાથે, તો એની જટિલ લિપિડ કહી શકાય. નેક્સ્ટ ટોપિક જે છે આપણો છે એ સ્ટીરોઇડ. સ્ટીરોઇડ છે એની અંદર ફેટી એસિડ સમાવતા નથી એમ કહી શકાય. સ્ટીરોઇડના બે પ્રકાર પડે, સ્ટેરોલ, સ્ટેરોન. સ્ટેરોલ, સ્ટેરોન બે પ્રકારના સ્ટીરોઇડ હોય. સ્ટેરોન કોને કહેશું? તો કે જે સ્ટીરોઇડના બંધારણમાં OH સમૂહ હોય, OH સમૂહ આવેલો હોય, પરંતુ COOH સમૂહ અને કીટોન એટલે C11O સમૂહ ન આવેલો હોય. જેના બંધારણમાં OH સમૂહ હોય, COOH અને C11O ના હોય, એને સ્ટેરોલો કહેવાય. અને જેમાં COOH સમૂહ હોય અને કીટોન સમૂહ C11O, કીટોન સમૂહ પણ હોય, એને સ્ટેરોન કહેવાય. આમાં આ ન હોય, આમાં આ હોય. સ્ટેરોલ, સ્ટેરોન. ઉદાહરણ તરીકે સ્ટેરોલ, કોલેસ્ટેરોલ. કોલેસ્ટેરોલ નામ સાંભળી લીધું? કોલેસ્ટેરોલ એનું મહત્વ શું? તો ઘણા એમ કે સાહેબ કોલેસ્ટેરોલ વધી જાય એટલે હાર્ટ એટેક આવે. અરે કોડા, એ મહત્વ ન કહેવાય. એનાથી તો આપણું ધમની છે, જે કાર્ડિયક ધમની છે, એ જામ થઈ જાય. રુધિરનો પુરવઠો જો હૃદયને ના મળે તો એટેક આવે. તો એ કોલેસ્ટેરોલને કારણે આવે. તો રોગગ્રસ્ત સ્થિતિ. પણ કોલેસ્ટેરોલનું કાર્ય શું? આગળના ચેપ્ટરમાં ભણી ગયા, યાદ હોય ફટાફટ બોલો, યાદ કરો. આગળના ચેપ્ટરમાં આવી ગયું. કોલેસ્ટેરોલ કોના બંધારણમાં હોય? કોષરસ પટલ. કોષરસ પટલના બંધારણમાં કોલેસ્ટેરોલ આવેલું હોય. કોષરસ પટલ. ફોસ્ફોલિપિડ, પ્રોટીન, વાહક અણુ, એમાં કોલેસ્ટેરોલ આવેલું હોય. તો કોલેસ્ટેરોલનું મહત્વ. ચેતાપેશીના બંધારણીય ઘટક તરીકે, ચેતાપેશી એના બંધારણીય ઘટક તરીકે કોલેસ્ટેરોલ આવેલું હોય. બીજું છે અર્ગોસ્ટેરોલ. અર્ગોસ્ટેરોલ, અર્ગોસ્ટેરોલ છે એ ક્લેવિસેફ નામની ફૂગમાંથી મળે. એની ઉપર યુવી કિરણો આપાત થાય. અર્ગોસ્ટેરોલ એની ઉપર જ્યારે યુવી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો આપે એટલે એનું રૂપાંતર અર્ગોકેલ્સીફેરોલમાં થાય. અર્ગોકેલ્સીફેરોલ, જેને વિટામિન ડી કહેવાય. આપણે એવું સાંભળ્યું હોય કે તડકામાંથી વિટામિન ડી મળે. એટલે તડકામાંથી ન મળે, પણ વહેલી સવારનો જે કુમળો તડકો હોય કે જેમાં યુવી કિરણો હોય, એ વહેલી સવારનો મંદ પ્રકાશ કે જેમાં યુવી કિરણો હોય, એ જ્યારે આપણી ચામડી ઉપર આપાત થાય તો ત્વચાની નીચે, આપણી ત્વચાની નીચે અર્ગોસ્ટેરોલ હોય એનું રૂપાંતર અર્ગોકેલ્સીફેરોલમાં થાય. એટલે કે એમાંથી વિટામિન ડી બને, નિર્માણ પામે, વિટામિન ડીનું નિર્માણ થાય એમ કહી શકાય. તો આજે આપણે વાત કરી છે, એની વાત કરી સ્ટેરોલ. હવે જોઈએ સ્ટેરોન. સ્ટેરોનના ઉદાહરણમાં શું આવશે? પ્રોજેસ્ટેરોન.
પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, આલ્ડોસ્ટેરોન, બધાયમાં પાછળ સ્ટેરોન આવ્યું. આ બધા જ અંતઃસ્ત્રાવો છે. અંતઃસ્ત્રાવો 11માના છેલ્લા ચેપ્ટરમાં આપણે ભણશું હોર્મોન્સ. શરીરની અંદર જાતીય અંતઃસ્ત્રાવો, સ્ત્રીઓની અંદર ગર્ભાવસ્થા ધારણ કરી રાખવા માટે પ્રોજેસ્ટેરોન, નરની અંદર ટેસ્ટોસ્ટેરોન નરના લક્ષણો માટે, આલ્ડોસ્ટેરોન છે શરીરમાં જલ નિયમન અને સોડિયમ પોટેશિયમ બેલેન્સ એટલે કે આયનિક સંતુલન જાળવી રાખે, મિનરલો કોર્ટિકોઇડ કહેવાય એને. તો આ ત્રણેય છે પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, આલ્ડોસ્ટેરોન, અને સ્ટેરોનો કહેવાય, એના સ્ટીરોઇડ છે. કોલેસ્ટેરોલ, અર્ગોસ્ટેરોલ એ પણ શું કહેવાય? સ્ટીરોઇડ છે એમ કહી શકાય. કોપ્રોસ્ટેરોલ, જ્યારે શરીરમાં કોલેસ્ટેરોલનું વિઘટન થાય આપણા શરીરમાં, એટલે પછી એનું વિઘટિત સ્વરૂપ જે મળમાંથી પ્રાપ્ત થાય એને કોપ્રોસ્ટેરોલ કહેવાય. કોપ્રોસ્ટેરોલ મળમાંથી પ્રાપ્ત થાય, કોપ્રોસ્ટેરોલ મળમાંથી પ્રાપ્ત થાય. તો એ પણ એક પ્રકારનું લિપિડ છે. તો સાદા લિપિડ, જટિલ લિપિડ અને સ્ટીરોઇડ લિપિડના 3 પ્રકાર વિશે આપણે માહિતી મેળવેલી છે કુલ. ફરીથી આપણે જસ્ટ તમને કોઈ એવું પૂછે આના ઉપરથી, જો આ એક તમને ક્વેશ્ચન આપું છું, અત્યારે જો ક્વેશ્ચન કહું છું, એ ક્વેશ્ચનનો આન્સર તમારે આ યુટ્યુબ વિડીયોની કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. બધાએ લખવાનો છે. મને ખબર પડી જશે કેટલા વિડીયો જોવે છે, કેટલા નથી જોતા. જેટલા સ્ટુડન્ટ ભણે છે એ બધાનો આન્સર કોમેન્ટ બોક્સમાં હોવો જોઈએ, યુટ્યુબ કોમેન્ટ બોક્સમાં. ક્વેશ્ચન એ છે કે, ક્વેશ્ચન તમે યાદ રાખો, તમારો હોમવર્ક છે. ક્વેશ્ચન એવો છે કે માખણના બંધારણમાં શું આવેલું હોય છે? માખણના બંધારણમાં શું આવેલું હોય છે? જવાબ તમારે કઈ રીતે આપવાનો છે કહી દઉં, ગમે એમ નહીં. એટલે કે આલ્કોહોલ હોય તો કયો આલ્કોહોલ, અને બીજું ફેટી એસિડ હોય તો કયા પ્રકારના અને કેટલા, કયા પ્રકારના અને કેટલા, આ આન્સર આપવાનો છે. માખણના બંધારણમાં કયો આલ્કોહોલ આવેલો હોય અને કયા ફેટી એસિડ આવેલા હોય અને કેટલા ફેટી એસિડ આવેલા હોય, આ આન્સર તમારે યુટ્યુબની આપણે જે વિડીયો લેક્ચરની કોમેન્ટ બોક્સમાં લખવાનો છે, અને સાથે તમારું નામ લખવાનું છે. કારણ કે યુટ્યુબનું એકાઉન્ટ કદાચ તમારા માતોશ્રી અથવા પિતોશ્રીના નામનું હોય તો અહીંયા તમારું નામ લખવાનું છે, એટલે મને ખબર પડે કે આ આન્સર કોનો છે. તમામ સ્ટુડન્ટનો આન્સર મને યુટ્યુબ કોમેન્ટ બોક્સમાં મળવો જોઈએ. ફરીથી રિપીટ, માખણના બંધારણમાં શું આવેલું હોય છે? આન્સર કઈ રીતે આપવાનો હોય? આલ્કોહોલ અને ફેટી એસિડ નહીં તો મને ખબર છે ભાઈ, કયા પ્રકારનો આલ્કોહોલ, કયા પ્રકારના ફેટી એસિડ અને કેટલા ફેટી એસિડ, આ આન્સર આપવાનો છે તમારે. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.